કેમ છો બધા ભાઈઓ બહેનો? હું બધાને જય માતાજી. ગુડ મોર્નિંગ. સવારમાં અમે પણ ચા નાસ્તો કરી લો. તમે પણ ચા નાસ્તો કરી દો કે નહીં તો કમેન્ટમાં જણાવજો. અને હવે કારણ કે દેવાંશીને પણ સ્કૂલે મૂક્યા તો બ્લોગ બનાવતા મોડું થઈ જતું દેવાંશીને. ચા નાસ્તો પણ કરી દો ને રાંધી પણ લીધું. રાંધીને બધું કામ કરી નવરાઈને બ્લોગ ચાલુ કર્યો. હવે તો હજી વાસણ એટલા ધોવાના બાકી રહી ગયા છે, જે પછી ધોઈ નાખું. અત્યારે મારે લોટ થઈ રહ્યો છે ને તો મકાઈ સાફ કરી જવું. તો અત્યારે મકાઈ દળાવવા જઈએ છીએ. મકાઈ દળાઈ લઈએ છીએ, પછી વાસણ આવી જવું. કારણ કે મોડું થઈ જાય, પછી બપોરા ઘંટી બંધ થઈ જાય, પછી સાંજે જવું પડે. એટલે અત્યારે જઈએ છીએ સવારમાં જઈએ ને તો સારું દળી આપે. પછી તો ઘટી તપી જાય ને તો લોટ તવાઈ જાય. એટલા માટે અત્યારે જઈએ છીએ બાઇક લઈને. તો કલાકમાં પાછા આવતા રહીશું. દેવાંશી તો સ્કૂલ ગઈ છે, એને તો બ્લોકમાં પણ ન લીધી. પછી એની બાજુ નીંદવાનું છે, સિંગમાં અને સિંગ વાવવાની છે. સંજય જય માતાજી. જય માતાજી બધાને. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં હવે તો દળાવવા જઈએ છીએ ને મકાઈ. હા, હવે દળાઈ લાવીએ છીએ ફટોફટ. તો હું ચાલતી જાઉં. સંજય આવે છે બાસ્કુ લઈને. આવે ને સંજય આવે છે બાસ્કુ લઈને. હું જાઉં છું, આગળ ગેઠે ઊભી રહું છું. કારણ કે પછી હજી નીંદવાનું છે તો નીંદીએ છીએ. રીંગણીમાં પણ નીંદવાનું છે, પાડા કરવાના છે. હવે કાલનો થોડોક ઓછો વરસાદ છે તો 2 દિવસમાં સુકાઈ જાય તો સારું છે. બધું કામ થઈ જાય ફટોફટ. કારણ કે કામનું વધારે ચિંતા છે. વરસાદ નથી પડ્યો ને તો નમક પણ નથી બધું સમજી ઉપર નાખી દીધું. આજ તો કચરો નથી અહીંયા અઠવાડિયાના, એમને એમ કચરા છે અહીંયા. પણ પછી સાંજે સંજયને દવા છાંટવાની છે ને, માર દે ને મને. પછી હવે છે ને જો ફૂલડા મસ્તીના. હું પણ જાઉં છું, કારણ કે વાડીએ બેસીને કંટાળી જવાય ને, એટલે હું પણ આટો મારી આવું છું. દળાવવા જઈને સંજય બજારમાં તો હું પણ જઈ આવું. કારણ કે વાળે કેટલું બેસવું, આટા ફેરા કર્યા કરીએ. તો લાઈક કરતા રહીજો, કમેન્ટ કરતા રહીજો. જો ફૂલડા બધા બહુ મસ્તીના છે, કેટલાક સરસ. એમ થાય કે ફૂલના ગોટા હાથમાં લઈને બેસીએ. કેવા સરસ બધા. તો જો અહીંયા પણ હવે કચરો બહુ ઓછો પડે. રવિવારે કચરો વીણો તો પછી ન વીણો હવે, કારણ કે પાંદડા ઓછા થઈ ગયા પાછા ને, એટલે સારું છે. બાઇક લઈને જશું ને તરત પાછા આવતા રહીશું. અહીંયા કમળ છે મસ્તી. જો પાકા થઈ જશે ખાય એવા. અહીંયા લીંબુડા છે મોટા. મોસંબી. અહીંયા બધું ખોદાઈ ગયું છે ને, તો સંજય કે છે સિમેન્ટ નાખવો છે. આ ક્યારે સંજય નાખશે? પછી વરસાદ પડતો એથી ધોવા જશે. અહીંયા છે ને ખાડા પડી ગયા છે ને, તો થોડોક માલ બનાવીને સંજયને નાખવાનું છે. પણ હવે સંજયને ટાઈમ મળે તો નાખશે. ક્યારે ટાઈમ મળે ખબર ન, કારણ કે બધું કામ એટલે વધારે ટાઈમ ન મળતો. અહીંયા આગળ ઊભી રહું છું. દળાવવા જઈએ છીએ. જો અહીંયા દૂધીનો વિરોધ છે ને, વરસાદથી છે ને. જુઓ ને મસ્ત હોય. થોડાક દિવસમાં અહીંયા દૂધી લાગશે. જુઓ ઉપર ચડે છે. બહારની સાઈડથી ઓલા બી નાખ્યા હોય ને, એ પછી ઉગી જાય સારા એવા. આ ઝાડામાં તો બહુ બધા ઓલી ભાજી ગોતતા હોય વાસેટીના.
પણ આમ કેમ જવું બાપા, અહીંયા વાસેટીની ભાજી છે, પણ અહીંયા તો મરવું હોય ને તો જવું, બાકી ન જવાય એવામાં. હવે તો હું ત્યાં જઉં છું, પણ ત્યાં બજારમાં એટલું બધું વિડીયો ન લઉં, કારણ કે થોડેક જાઉં ને ત્યાં સુધી ઉતારું, પછી નહીં ઉતારું, કારણ કે બજારમાં તો આપણને શરમ આવે. હજી થોડાક વધારે વાયરલ થશું ને તો પછી બધે ઉતારશું. અત્યારે હજુ નાના છે યુટ્યુબર, એટલે બહુ શરમ આવે છે, એટલે બધા જ્યાં ત્યાં જઈએ ને તો અમે બ્લોગ નહીં બનાવતા વધારે, અમે અહીંયા આવીને ત્યાં સુધી બનાવીએ, એમ બહાર નીકળીએ ત્યાં સુધી બનાવીએ, પછી ત્યાં જઈએ ને ત્યાં નહીં બનાવતા. હવે અમે નીકળી જા. મોબાઈલ પણ સરખો પકડવો પડે, તો વાયડામાં ઉડીને જતો રહે મોબાઈલ. પવન બહુ લાગે. હવે 3 વાગી જાય છે, અમે ખેતરમાં આવ્યા છે, નીંદવાનું છે. અને પહેલાં તો છે ને સિંગ વાવી દઈએ, સંજય લીટા પાડે છે, આમાં સિંગ વાવી દઈએ. 1 ક્યારો સંજય કહે છે તો 1 ક્યારો વાવી દઈએ. કા વધારે ના પાડે છે સંજય, તો 1 ક્યારો વાવી દઈએ, પછી નીંદીએ સિંગમાં, ફટોફટ નીંદીએ. તો દેવાંશી સિંગના દાણા લેવા ગઈ છે, એ આવે છે તો સિંગ વાવી દઈએ, કારણ કે દરરોજ વરસાદ આવે જ છે, એ વાવા ન દે, વાવી દેવું તો થશે, એટલે વાવી દઈએ છે સિંગ. અત્યારે પાછળથી સિંગ ખાવા થાય ને એટલા માટે વાવી દઈએ, કારણ કે બધી 2 વખતની આવી છે, આ 3જી વારી છે, 3જી વારીની છે અમારે. તો સંગીતા તો આમ દે છે આ રીતે કોદાળીએ. અમારે કંઈ ટ્રેક્ટર, કંઈ હાથે કરવાનું, કંઈ બળદ નહીં, કંઈ ટ્રેક્ટર નહીં. કાં સંજય, અમારે હાથ છે એ જ બળદ છે, ટ્રેક્ટર છે, નીંદવા માટે કે હાથી હાંકવા માટે બધું અમારે હાથ છે. હવે મેં જોવા સિંગ વાવીએ છે, સંજય લીટા કરે, હું પાછળ નાખતી જાઉં. કા દેવાંશી? હા. જો આ અમારે છેલ્લી વારની હવે સિંગ વાવીએ. આ તો ઘરે ખાવા માટે વાવીએ છીએ, છેલ્લી વાર વાવીએ, પછી નથી વાવીએ. જો આ રીતે સિંગ વાવી દઈએ, ઘરે ખાવા માટે લીધી, કારણ કે બજારમાંથી કેટલી મોંઘી પડે સિંગ ખાવા, તો ઘરે મેં કહીને ખાઈ લઈએ, બરોબર નહીં. આ બાજુ તો લીટા પાડે છે સંજય, નાખી નાખી દઉં. હા. પપ્પા લીટા બનાવે છે. જો મારે હાથે ટ્રેક્ટર છે એમ કે પપ્પા મારે હાથનું ટ્રેક્ટર બનાવી દીધું એમ. પપ્પા મારે હાથનું ટ્રેક્ટર બનાવી દીધું. કેવો લાગે અમારો જુગાર, કમેન્ટ કરજો. બોલ અમારો જુગાર કેવો લાગે કહેતા જો. અમારે હાથે વાવણી કરવાની પણ ને હાથે ગાયના ચાક પણ બનાવવા પડે. તો આ કોદારે ચોટી જાય બધા એમ. એ ક્યાંક પતી જાય છે. હવે જો મારી મમ્મી મંજા દીધા છે, એટલે હવે ભીંડા નીંદે છે. સિંગ નાખી દી. હવે તો આ નીંદીએ છે ભીંડા, પછી એ બાજુ સિંગ નીંદવા જઈએ છે, ફટોફટ નીંદીએ. કા દેવાંશી? હા. ભીંડા પાછા તરાવે ને તો મસ્ત પાછા એના ભીંડો આ લાગવા ભીંડા 10 દિવસમાં આમાંથી ભીંડા ઉતરશે, કારણ કે ફટોફટ નીંદીએ.
આ બીજી ભાજી છે ને એ ટાળી દઉં એ ખાલી ખડખડ લઈ લઉં ચાંદરિયાની ભાજી છે ને એ ટાળી દઈએ ચાંદરિયાની હા હવે આ રીતે ફટોફટ નીકળી જઈએ કારણ કે પછી વરસાદ પડે એટલે નીંદાય નહીં કારણ કે અત્યારે ખરપડીનું કામ નથી હાથે મસ્ત ખર ઉપડે કારણ કે લીલું છે ને એટલે આ ઉપર જ છે કંઈ ખરપડીની જરૂર નથી એટલું મસ્ત ઉપડે છે ખર હવે જો મારે મમ્મી પપ્પા સિંગ નીંદે છે હા હવે સિંગ નીંદવા આવી ગયા એલ્ફા ભીંડો નીંદાઈ ગયો પહેલાં આ બાજુ સિંગ સહિત નીંદીએ કાં દેવાની છે હા પછી આમાં થોડું થોડું મોટું છે ને એ પછી નીંદીશું પહેલાં છે ને આ બાજુ નાની સિંગ છે હજુ આમાં એકે વાર ન નીંદી પહેલી વાર નીંદી ગઈ પહેલી વાર નહીં આવી હા આમાં પહેલી વાર અમે નીંદીએ આ બાજુ જે દેવાંશી દેખાડ સિંગ આમાં પહેલી વાર અમે નીંદણી કરી છે કારણ કે આમાં 2 વાર નીંદાઈ ગયું આમાં પહેલી વાર હા हमारे आज वीडियो कैमरा થઈ ગઈ છે કેમેરામેન આમાં ખરપડાની જરૂર નથી પડતી કારણ કે મસ્તી ઊંડી પૂછી છે તો આ રીતના હાથે જ વીણ લઈએ હાથે જ વિના જાય છે એટલે વાંધો નહીં સંજય વિડીયામાં કેમ નહીં હાથે નિંદાઈ જાય મસ્તી છે આજે તો हमें हरीफाई लगाया है संजय ने कौन कौन चा उतरे कहाँ देवांशी હા हरीफाई लगाया આ અમારે પહેલાં ખાવાનું થઈ જશે આ પછી થશે જે આજે પીલી નાખી છે ને એ થોડીક પછી વાર લાગશે કારણ કે અગર પસંદની ખાવા માટે નાખ્યા કરીએ વેસાથી લાવવું ન પડે વેસાતું લાવે તો આપણે તોડીને લાવીએ તો પછી થોડું થોડું ખાલી સ્વાદ થાય એમાં પેટ ન ભરાય આમાં તો વળી આપણે જેટલી ખાવી હોય એટલી ખવાય ઘરની હોય ને તો એટલા માટે વાવ્યા કરે બાકી આ તો મહેનત કોણ કરે પણ જે આ મહેનત છે તમારા પૈસા બચે બાકી તો બધું પૂરું થઈ જાય વિસાતું લાવીને ખાવા જાય તો આપણે એક નાના માણસ કહેવાય એટલે આવી રીતે મહેનત કરીને ખાવાનું બીજાની વાતે નહીં લગાય કોઈકનો બંગલો ભાઈને આપણી ઝૂંપડી સળગાવવાની નહીં બરોબર ને સંજય હા બરોબર છે સંજય તો કંઈ બોલતો નહીં હાઈ બધા 4 મિનિટ થઈ ગઈ શું કેમેરા 4 મિનિટ કેમેરા બસ બંધ કરી 4 મિનિટ થઈ ગઈ